નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે સંત સવૈયાનાથની સમાધિ સ્થાન ઝાંઝરખાના ગાદીના વંદનીય સંત શિરોમણી મહંત ડોક્ટર શંભુનાથજી બાપુનું આગમન। ભારતીય જનતા પાર્ટીના ગઢડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યસભ્ય સાંસદ શંભુનાથજી બાપુનું જંબુસરની ધરતી પર આગમન થતા સંધ્યા ટાણે संत सेवैयानाथ की जय, बलदेवनाथ बाप्पा की जय, शंभुनाथ बाप्पा की जय, योगीनाथ बाप्पा की जय आवा नादथी आकाश गुंजी उठ्યું અને સંત સવગુણો ભક્તો દ્વારા ભક્તિપૂર્ણ માહોલમાં ઢોલ નગારાના નાદે પુષ્પોની વર્ષાથી હાર્દિક સ્વાગત કરવામાં આવતા ભક્તિમય વાતાવરણ સર્જાયું। જંબુસર સવગણ સોસાયટીમાં દિનેશભાઈ જાંબુના ઘરે બાપુનું ઓછવના ધાર્મિક પ્રસંગે આગમન થતા સંત સેવૈયાનાથના આસ્થા તૂડો અને પૂજ્ય શંભુનાથજી બાપુના ચાહકો ભક્તિ અને આનંદના માહોલમાં ઝૂમી ઉઠ્યા। સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રાજકીય સેવામાં પ્રજાની પડખે ઉભા રહેનાર અતિ વ્યસ્ત સમયમાં બાપુજીએ જંબુસરની ધરા પર 9 વર્ષ બાદ પગરણ માંડતા ભક્તો ખુશીનું મોજું પ્રસર્યું। ઉપસ્થિતો સાથે બાપુજીએ ધર્મ, સત્સંગ, સામાજિક એકતા અને શિક્ષણ સાથે સંસ્કારની વાત કરી એકતા અને એકય સમાજમાં જાળવવા અનુરોધ કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર।